નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સંસ્કારી નગરી વડોદરામાંથી અત્યારે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે. ગતરોજ સાંજના સમયે વડોદરાના હરણી રોડ પર આવેલી વિજયનગર સોસાયટીની L3 બિલ્ડિંગમાં અચાનક ટેરેસનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ તૂટવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભૂકંપ આવ્યો હોવાની આશંકાએ ઘરોની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ ટેરેસનો સ્લેબ તૂટીને નીચેના ભાગમાં પડતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોને તુરંત જ બહાર સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જે બાલ્કની ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગ જે છે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર દેખાઈ રહ્યું છે અને બાલ્કની જે મેઇન સ્ટેરકેસ તરફ જતી હતી બાલ્કની ધરાશાયી થઈ છે અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ, ગાજરાવાડી, GIDC અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે. પ્લસ અમારું જે GIDC ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્કાયલિફ્ટ 45 મીટર એ પણ આવી ગયું છે. એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું. હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જીપીના જે તારો છે, વાયરો છે એ નડી રહ્યા છે. એ પ્રક્રિયા ચાલુ છે. બધા સેફ છે, સુરક્ષિત છે અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર કર્યા છે. હજુ પણ એક જે બે ઘર છે એની અંદર પરિવાર છે, બાળકો જાણવા મળ્યું છે, બાળકો છે, પરિવાર છે, ફેમિલી છે, ઉતારવા માટે અત્યાર સુધી જે મકાન દેખાઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ બધા જે મકાનોમાંથી અમે રેસ્ક્યુ કર્યા છે. ટ્યુશન ક્લાસીસની પણ બોર્ડ મારેલું છે, અંદર કોઈ બાળકો અભ્યાસ માટે આવ્યા હતા એવું કશું હતું? હાલ ફિલહાલ એક ટ્યુશન ક્લાસ ખાલી છે, ત્યાં કોઈ એવું વ્યક્તિ યા કોઈ ફસાયેલું નથી. અમે સ્થળાંતર કર્યું. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે બિલ્ડિંગના જર્જરિત બાંધકામને કારણે આ ઘટના બની છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા બિલ્ડિંગની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.